हेलो फ्रेंड्स वेलकम બેક વિસવિટ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં। મિત્રો રાજકોટ જે ઇનોવેટિવ અને ક્રિએટિવિટીમાં હંમેશા નંબર 1 હોય છે અને તમે મારી રીલ્સ જોઈ હતી કે રાજકોટમાં થવાનો છે મશીન ટૂલ શો 2024 જે ફાઇનલી શરૂ થઈ ગયો છે। આજે છે 25 સપ્ટેમ્બર 2024 અને આજે છે એનો ઇનોગ્રેશનનો ફર્સ્ટ ડે। હજી 26 થી 28 3 દિવસ માટે છે ને આ એક્સપો થવાનો છે। તો હું તમને છે ને પહેલા દિવસે જ આ એક્સપોની ઝલક દેખાડું। અહીંયા જે 16 હોલ બનાવેલા છે મોટા મોટા, એમાં છે ને ઘણા બધા છે ને અવનવા મશીનો આપણને જોવા મળવાના છે। તો બધા મશીનોની તમને ઝલક દેખાડું અને ખાસ તમને ઇન્વાઇટ કરું કે તમે પણ જો છે ને 26 થી 28 3 દિવસમાં છે ને આવવા ઈચ્છો ને તો વહેલી તકે પહોંચી જાઓ, કેમ કે રાજકોટમાં છે ને આ ટાઈપનો એક્સપો છે ને બહુ ઓછા થતા હોય છે ને। રાજકોટ માટે સૌભાગ્ય છે કે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને રાજકોટમાં આવા એક્સપો થઈ રહ્યા છે। તમને ઘણી બધી નવી ટેકનોલોજી જાણવા મળશે, ઘણા નવા છે ને તમારા ઇન્ડસ્ટ્રીઝ માટે નવી વસ્તુઓ જોવા મળશે। તો ચાલો આપણે બધા જ હોલની વિઝિટ કરીએ અને રાજકોટ મશીન ટૂલ શોમાં શું શું ખાસિયત વિશેષતા અને વસ્તુ છે ને તમને દેખાડીએ। જોઈ શકો છો કે અહીંયા છે ને બધી વજને મશીનોની ભરમાર છે, મતલબ નાનાથી લઈને મોટા બધી સાઈડ મશીનો તમને જોવા મળશે। મતલબ બધા જ એક્સપોમાં જેટલા પણ સ્ટોલ છે ને એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને તો છે ને બધી કામની વસ્તુ છે। તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિકથી લઈને બધા ઓલા લેથ મશીન ને સીએનસી મશીન ને બધા મશીનની લાઈવ ડિસ્પ્લે આપણને જોવા મળે છે। આ જે મશીન છે ને જો કેટલી હાઇટનું છે, મારી હાઇટ ને એની હાઇટ કમ્પેર કરો તો તમને આઈડિયા હશે કેવડું મોટું છે। રાજકોટનો મશીન ટૂલ શો જે 9th એડિશન થઈ રહ્યો છે એમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને મશીન લવર્સ માટે આવી વસ્તુ જોવાનો ખજાનો છે। હજી તારીખ 26 થી 3 દિવસ માટે એક્સપો શરૂ છે। તમે પણ તમારા તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોને છે ને આ વિડીયો શેર કરો કે ભાઈ આવી બધી વસ્તુ જોવા માટે પહોંચી જાઓ। તમામ મશીન છે ને આપણે વર્કિંગ કન્ડિશનમાં જોવા મળે છે, મતલબ કે એક્સપોમાં તમે આવશો તો તમે જે પણ મશીનના ડેમો જોશો ને, મતલબ હેવી કાંઈ જે મશીનો છે ને એ બધા છે ને નોર્મલી તમે આવી રીતના એને ઓપરેટ થતા જોઈ શકો છો। મતલબ તમે જોઈ શકો છો આ એક જે મશીન છે એ ઓપરેટ તે શરૂ છે। અને જનરલી છે ને આપણે જેવા જે ફોરેન કન્ટ્રીઝના જેવા વિડીયોઝમાં ડોક્યુમેન્ટરીઝમાં જેવા મશીન જોયા હોય ને એ ટાઈપના મશીનોની આપણે ડિસ્પ્લે જોવા મળે છે। તમને એમ લાગશે કે તમે કાલે ફોરેનમાં આવી ગયા છો। મોસ્ટ ઓફ મશીન છે ને એ આમ રોબોટ્સ છે। તમે જોઈ શકો છો કે આ જે મશીન છે આખો રોબોટનો હેન્ડ તમને લાગશે। એટલે મિત્રો ખાસ છે ને આમ રોબોટિક્સ લવર અને આમ આ જે નવી ટેકનોલોજી જોવાના શોખીન છે ને એમને તો ખાસ વિઝિટ કરવી જોઈએ, કેમ કે તમે જોઈ શકો છો કે આ જે એક મશીન છે એ કઈ રીતે આપણી નજરની સામે જ આમ એક બોક્સમાંથી જેમની પાર્ટ્સ લઈ અને બીજી જગ્યાએ મૂકે છે અને કેટલું એક્યુરેટ વર્ક કરે છે, મતલબ પ્રોપર એમની જગ્યા જે પ્લેસ કરે છે, જગ્યાએથી વસ્તુ ઉપાડે છે। તમે જોયું આવા મશીન્સ તમને અહીંયા જોવા મળશે। ઇલેક્ટ્રોનિક્સમાં જો આ બધા કુલિંગ ફેનની વેરાયટી તમે જુઓ, મતલબ કેટલા ટાઈપના કુલિંગ ફેન છે। આપણે મતલબ જનરલી 2 કે 3 ટાઈપના જોયા, લેપટોપના જોયા, આપણા સીપીયુમાં જોયા હોય, પણ તમે જોઈ શકો છો કે અહીંયાથી શરૂ કરી અને સૌથી મોટું જુઓ બધી ટાઈપના કુલિંગ ફેન આપણને જોવા મળે છે। તમે જોવો એક વસ્તુ, આપણે જનરલી મોટર જોઈ હોય અલગ અલગ સાઇઝની, તમે નાના રમકડા ખોઈલા હશે ત્યાં તમે નાની મોટર જોઈ હશે, ત્યારે ઘરે પાણીની મોટર મોટી જોઈ હશે, તમે આ મોટર જુઓ 100 HPની મોટર, 100 HPની, અને એ પણ કઈ ટાઈપની ખબર તમારે પાસે જે કામમાં એને યુઝ કરીને કરી શકો। તમે જોઈ શકો છો એનું આખું સેટઅપ છે અને મોટરની સાઇઝ જોઈ લ્યો, ઉપાડવા માટે ક્રેન જોશે। મિત્રો ટેકનોલોજી છે ને માંજા મૂકી છે, બધી વસ્તુ છે ને હવે ઓટોમેટિક છે, 3D પ્રિન્ટિંગથી ડિઝાઇન થઈ જતું હોય છે, પણ જનરલી છે ને એના માટે 3D સ્કેનિંગ કરવું પડે કાં 3D મોડેલ બનાવવું પડે। તમે ખાસ જુઓ આપણને છે ને એક્સપોમાં કંઈ 3D સ્કેનિંગ માટેની આખી ટેકનોલોજી જોવા મળે છે। બુલેટ છે ને એને આ ડિવાઇસ વડે છે ને આવી રીતે એમાં ટ્રેકિંગ પોઈન્ટ લગાવી સ્કેનિંગ કરી એનો 3D મોડેલ આપણી નજરની સમક્ષ બનતું દેખાય છે। મતલબ કેટલી ફાસ્ટ આપણે 3D મોડેલ બનાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો એપીઆઈ નામની જે આ કંપની છે ને એ આ મશીન ટૂલ સેલ કરે છે અને 3D આ ટાઈપના ડિઝાઇનિંગનું વર્ક પણ કરી છે। આ જે મશીન છે ને એની પ્રાઇસ છે અરાઉન્ડ 45 લાખ। જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું, મતલબ કોસ્ટલી છે પણ તમે એનું કામ જુઓ કેટલું એક્યુરેટ છે કે આમ આપણી નજરની સામે 3D મોડેલ ક્રિએટ થતો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો રોબોટિક્સ ટેકનોલોજીનું વધારે એક ઉદાહરણ તમને દેખાડું। આ ભૂરો જુઓ શું કરે છે, અહીંથી વસ્તુ ઉપાડીને વાં મૂકે, વાંથી ઉપાડીને અહીં મૂકે, પણ ખાસ એ વિચારીને કરે। તમે જુઓ કંઈ પણ કામ કરો પહેલાં બે વાર વિચારે, એટલે કંઈ પણ કરો ને પહેલાં 2 વાર વિચારો। આ એક્સપોમાં છે ને આપણને છે ને ઓલ ઓવર ઇન્ડિયાની ગ્લોબલી છે ને બધી ઇન્ડસ્ટ્રીયલિસ્ટના મતલબ સ્ટોલ જોવા મળવાના છે। તમે ખાસ જુઓ લુધિયાનાનો આ સ્ટોલ છે જેમાં છે ને આ ટાઈપની બધી આપણને ટેકનોલોજી જોવા મળે છે, એટલે કે વર્લ્ડ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટોલ આપણને અહીંયા જોવા મળશે। અને મિત્રો તમે જો મતલબ તમે કંઈક કારખાનું ફેક્ટરી કંઈક ધરાવો છો તમારા કામની તો ઘણી બધી વસ્તુ છે। તમે જોઈ શકો છો કે તમારે કદાચ આ ટાઈપના બધા આવા સેલ્ફ ને આ બધી વસ્તુ જોતી હોય ને તો એના માટે તમને છે ને પ્રોપર ડિસ્પ્લે જોવા મળે છે, એમાં કઈ વેરાયટી આવતી હોય બધી વસ્તુ તમને ડિટેલમાં અહીંયા માહિતી મળી જશે। એટલે તમે એક્સપોમાં છે ને આના માટે પણ સ્પેશિયલ આવી તમામ મશીન્સના ને બધા સેન્સર, જી હા મિત્રો, મતલબ તમે જોઈ શકો છો કે મોટા મોટા મશીન તો છે જ, પણ ખાસ નાના જે બધા સેન્સર વસ્તુ હોય ને, મતલબ કે કોઈ પણ વસ્તુને સેન્સ કરવા માટેની અલગ અલગ જે ટેકનોલોજી છે તો બધા ટાઈપના સેન્સરની પણ આપણને વિશાળ રેન્જ જોવા મળે છે। એટલે તમે છે ને સ્પેશિયલી આ વસ્તુ માટે પણ અહીંયા આવી શકો છો। તમે જોઈ શકો છો સ્ટોલ નંબર જોઈ લો, તમે જ્યારે આવો ત્યારે ખાસ વિઝિટ કરજો। મિત્રો મશીનમાં જેમણે છે ને ક્રાંતિ લઈ આવ્યા હોય ને એવી વસ્તુ છે બેરિંગ। તમે જોઈ શકો છો કે બેરિંગની ડિસ્પ્લે કેટલી છે, સૌથી નાનું બેરિંગ જુઓ, આ બેરિંગની સાઇઝ જુઓ। મતલબ કે તમે છે ને એક્સપોમાં આવશો ને તો તમને આવી બધી વસ્તુમાં છે ને વેરાયટી જોવા મળશે, મતલબ નાનીથી લઈને મોટા સુધી બધી વસ્તુ। તો આઈ હોપ કે તમને છે ને આખો એક્સપો જોઈને બહુ મજા આવી ગઈ હશે અને તમને પણ ઈચ્છા થઈ જ ગઈ હશે કે ભાઈ 25 તારીખ આજ થઈ ગઈ,
26 થી 3 દિવસમાં છે ને આ એક્સપોની વિઝિટ કરી લેવી છે. અને કદાચ તમે આ વિડીયો જો પછી જોઈ રહ્યા છો ને તો પણ તમને છે ને આમાં જે અમે માહિતી આપી છે, ફૂટેજીસ દેખાડી, એનાથી ઘણી નવી ઇન્ફોર્મેશન મળી હશે. તો તમને ખાસ કહીશ કે તમે પણ છે ને રાજકોટના આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આ એક્સપો વિશે તમારી શું તમારું માનવું છે ને એ કમેન્ટ્સ કરી શકો છો. અને ફરી પછી રાજકોટના જેવા ઇનોવેટિવ વિડીયોમાં મળશું. ત્યાંથી જોતા રહો આપણા બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, વિશ્વ વીડ.